હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીબડી, વેલકમ બેક ટુ માય બ્લોગ. ઉઠી ગયો ભાઈ, બધા સ્વસ્થ થઈ ગયા, બદામ ખવાય, બદામ નાસ્તો કરવાનો લાગે અને બ્લોગ ચાલુ કરી દો. બદામ ખાવાનું ચાલુ કરી બ્લોગ ચાલુ કરી દો. હવે સર ઠંડી પણ મીડિયમ છે, એટલી બધી નહીં, નોર્મલી ગમત છે એકદમ ઓછું રૂટ ગમે જે ખાય છે. ગામને બહુ વાર ઠંડી પડે, મમ્મી કે આમિલ બી કે કામ ગયો હતો ને વચ્ચે રહેવા. મેં કીધું તારે હું બી આવે તું બી આવજે, પણ મારે ક્યાંય થયું એ કહ્યું એ બહુ ઠંડી લાગે ત્યારે ગામને બહુ ઠંડી લાગે. ફર્સ્ટ ટાઈમ મેં બુદ્ધ્યું કે હું દિવાળી પછી ડાયરેક્ટ ઉત્તરાયણ ઉપર જઈશ. તો વચ્ચે એક બે વાર જઈ આવ્યો હોય, પહેલી વખત આવ્યો. મનથી નક્કી કરી દીધું મેં કે જઈશું. તો આપણે છે ને કાલે એનું કંઈક કરવું પડશે. કંઈક આઈડિયા આવ્યો શૂટ કરવાનું, કાલે બનાવશું. કલમ બહુ મોટી થઈ ગઈ ના નીકળી પડશે. હવે 10 દિવસ પછી સેટ થઈ જશે બાલ. કેલેન્ડર નવેમ્બર મહિના ચાલે. ડિસેમ્બર આજે કઈ તારીખ? 28. નેક્સ્ટ યર જોઈએ. નવા વર્ષ બાલ કપાઈએ, નવા વર્ષમાં સમથિંગ જો 10 તારીખ પહેલાં કપાઈ દઈશું. 10 તારીખ પહેલાં ક્યાં નાસ્તો કરી દઈએ, 4 ડબ્બા. થોડુંક જ ખાઈ લઈએ, થોડુંક જ છે જવાનું. મમ્મી એ લોકો જ્યારે આવ્યા ને ફર્સ્ટ ટાઈમ, બીજી વખત રવા, એટલે જ્યારે અહીંયા ગડો મૂકીને બીજી વાર આવ્યા એ વખત હું હાલ આવ્યા હતા ને રેપર અંદર બાસ્કેટમાં અંદર મૂકવા. હજી સુધી ટાઈમ નહીં મળ્યો. એના પછી 2-3 વાર આવ્યા પણ ક્યાં રહી જ જાય. બીજું કામ આવો એનું બધું શેકર ખોટા ખર્ચા. ચલો ખોટા ખર્ચા નહીં, અમુક વખત પીવું છું. ઓફિસમાં રસ લઈ જતો નહીં. ચલો મળીએ. હેલો ગાઈસ, ચલો નીકળીએ ઓફિસ. રેડી થઈ ગયા, ટાઈમ સર. હા, કાલે ભાભીએ મને નાસ્તો આપ્યો હતો. એમની બાઇક પર રહી ગયો. મને કે ચલો તારું કંઈક રાત્રે નાસ્તો લાવે છે, લાવે તે પછી યાદ આવી કે હું ઉપર લાવે જ નહોતો. હું બાઇક ઉપરથી ને કંઈક થોટ ચાલતું મને આજે પીલા સ્વિચ પર આવ્યું. કાલે રાત્રે પહેલાં મજા આવી ગઈ. 25 મિનિટ એ છે ને નાસ્તો કરી દઈએ. હા શિવ હતા કેમ્પસ રનિંગ સ્પંદર મજા આવે. પપ્પાના બહુ ગમે. પપ્પા પણ હું લેતો જો નવા લઈ લીધી. આખો દિવસમાં વિન્ડ મોન્સૂનમાં પહેરું કેમ કે સુકાઈ બી જલ્દી જાય. ચલો હા અહીંયા જ છે ગાડી બતાવવાનું. ના નીકળી હેન્ડ બેગ જ છે. ચલો વાંધો નહીં, જલ્દી નીકળી ઓફિસ જતા હું મૂકી દઉં જતા. એ ઓફિસ બ્લોગ રાત્રે અપલોડ કરવાનું મૂકી દો. પણ 180 દર વખત અપલોડ થાય, નામ 4K બી અપલોડ થાય. કાલે ખબર નહીં શું એટલું બધું બહુ જ લેગ વાગતું. મતલબ લેગ એટલે એ સ્પ્રે મારો પડે. રાત્રે સમોસા ખાતા ને સ્મેલ મેડમ બહાર ખોલી દેજો ને, પેલી સ્મેલ આવે છે થોડી. હા તો લોડ
हाँ रात्रे तो ओनली फॉर 29% अपलोड थी मॉर्निंग में आखो ब्लॉग अपलोड करे मैं ये तो क्या वाला रही अपलोड થઈ ગયો ખબર બની દે પછી જલ્દી કામ ચાલુ કરી દે હમણાં એક વીક તો છે ને બહુ લેટ થાય સાંજે જાય છે મને ખબર છે બ્લોગ ચલો મળીએ જરા ગાય નહીં આવી જશે આવ્યો ભાઈ એનું પર તો જોઈ નહીં ઠંડી લાગે છે ભાગો જલ્દી एक छोटा सा पर्दा का बंद कर देता है यार मैं यार हम नलवा है लोग दीपक भाई ने कही जाए एक बिना में बैग दबा रहे बैग શું આપણે શું કરીએ ભાઈ જીએ ઘરે હવે ફોટા લેવાના છે ને એક શોપમાં જવાનું હેલો ગાઈસ હું આવી ગયો ભાઈ ઘરે ટી શર્ટ લઈને આવી ટી શર્ટ મારવાડી બ્રધર્સ પિંક કલરની ફૂલ સ્લીવ સ્વેટ ટી શર્ટ હું જવાનું તો મોચ પણ મોચમાં કઈ જવું નહીં જે લેવું કઈ નહીં તો મમ્મી કે પેન્ટ લઈ લે પેન્ટ ડાર્ક કલર હું કહું પેન્ટ એની નહીં બરાબર લાગવાનું બીજી જગ્યાએ જઈશું એટલે ગમે છે પણ મને થોડા રફિંગ વાળા ગમે ત્યાં રફિંગ વાળા નતા સિમ્પલ હતા પ્રીમિયમ હતા પણ રફિંગ રફિંગ ચલો મળીએ ફ્રેશ વસ્તુ આપણા ફોટા બી આવી ગયા હાથ બી ના છે મારા મસ્ત છે ફોટા કમ્પ્લીટ બેગ અહીંયા મૂકીને મને પહેલાં ફોટા બતાવી દઉં મસ્ત ફોટો લાગે એમાંથી રેડિયો કેમ દેખે પણ પાછળ સારું લાગે એમાં ફોટા નતા નવા કાઢી દે ને પેલું ફંકી શર્ટ હતો ચાલશે આવી દે વચ્ચેથી કટઆઉટ કરીને કરે કઈ ટી શર્ટ જોઈ સારી દુકાન છે કેટલું કોમ્પિટિશન હું અત્યારે નહીં જતો આવું એમાં મસ્ત વાળેલી છે હું વાળેલી બતાવી દઈશ મસ્ત લાગો મસ્ત આવી સેમ ટુ સેમ છે પણ હાફ સ્લીવમાં છે એ રહી પણ આ થોડું પેલું વિન્ટરવાળી ટી શર્ટ છે મસ્ત ટી શર્ટ છે બ્લુ ગમતી હતી પણ બ્લુમાં એક શોર્ટ પડતી હતી હાથમાંથી ને ગ્રીન કલરની બી શોર્ટ પડતી હતી હાથમાંથી થોડીક ને બ્લુ કલરની હતી ને એક સોય બી શોર્ટ પડતી પણ એક સ્ટોક હતો ને એક એક્સ મોટી સાઇઝમાં એક્સેલ એ બહાર લગાવેલી હતી ડિસ્પ્લે પીસ છે ને થોડો ખરાબ થઈ ગયો મેં કીધું એ ચાલશે હા પણ હવે પેલો કલર ગમે છે મને બી ચાલશે પણ પાછળ એકદમ મોટી પ્રિન્ટ છે ને થોડી એક ઓછું ગમે છે ચાલશે ચાલો મળીએ ફ્રેશ ફ્રેશ થઈને ખાધી હતી જમીન વમીન ને શું થયું ખબર એક તો હું હા તે ટ્રાયલમાં ગયો ને એટલે મેં અંદરથી શર્ટ કાઢી દીધો સેન્ડો ટી શર્ટ પહેરી દીધી મેં 4-5 વખત ટ્રાય કરવાની હતી અલગ અલગ એટલે રિટર્ન અહીંયા આવતી વખત મેં શર્ટને તો પહેરા એવી ઠંડી લાગી ને જોરદાર આંખો દુઃખ છે યાર આજે જલ્દી સૂઈ જવું પડશે મોર્નિંગમાં સાંજે ઉઠશું ચલો મળીએ ઓકે મેં જમી લીધું 9:15 થઈ ગયા છે અને બધું ક્લીન કરવાનું તો બાકી છે ટી શર્ટ લાવ્યો એ પેલો આવ્યો પાછો મમ્મી જોડે વાત કરી પાછો પપ્પા જોડે વાત કરી હર્ષિલા જોડે વાત કરો તો કાલે ત્યાં જવાનું છે ને ફંક્શનમાં એટલે ના જમી લીધું બધું બાકી જ છે બ્લોગ પહેલાં બ્લોગ એડિટ કરવાનું બાકી છે આખું બધું ક્લીન કરવાનું બાકી બધું લેટ થઈ જાય બહુ 9:15 તો થઈ ગયા છે એટલે તો મને પહેલાં કરી દઈએ બધું હા દૂધ ગરમ કરવું પડશે કારણ પેટમાં દુખાય થોડું બળે છે એસિડિટી જેવું દૂધ ગરમ કરીને બદામ નાખીને પછી પીએ થોડી વાર મૂવી જોઈશ પછી પીએ શાંતિથી કેમ કે યાર હેડેક 2-3 દિવસથી બહુ થાય છે રાત્રે
ઠંડીના લીધે બહુ જ આજે કેપ પહેરી સુઈ જવું પડે ના કેપ પહેરે છે ને તો મોર્નિંગમાં બાલ ઊભા થઈ જશે આમ જેવા તેવા અલગ અલગ સ્ટાઇલના બાલ આમ મોટા થઈ ગયા પણ હજી બાલ હજી કમ્પ્લીટલી 2 ફેબ્રુઆરીમાં કમ્પ્લીટ થઈ જશે આમ મતલબ વર્ષે આમ આખા આ 1.5 મહિના થાય ને 1.5 મહિનામાં ડબલ થઈ જશે ને એટલે કમ્પ્લીટ સેટ થઈ જાય મસ્ત કેમ કે બહુ દરરોજ ઓઇલ નાખવું ને એટલે હું ત્યાં જે જગ્યાએથી લાવ્યો ને ટીચરની મસ્ત શોપ છે ના નાખડી 3-4 બ્રાન્ચ છે એની હવે બધું ઓનલાઈન થઈ ગયું છે ને મતલબ યુટ્યુબના ઇન્સ્ટાગ્રામ બંને એમાંથી ફેમસ થઈ જાય લોકો મતલબ શોપ બધી રીતે લોકો બધા તો સારી હતી મેં ત્યાં વ્લોગ નહોતો બનાવ્યા ખાલી ક્લિપ મારો પોતાના વિડીયો લીધા હતા કઈ સારું લાગે એ નાખી દઈશ ને મધર કઈ શું નામ હતું મારવાડી બ્રધર્સ એવું કંઈક નામ હતું હા એ જ નામ હતું ફર્સ્ટ ટાઈમ ગયો હતો સાડી હતી મસ્ત હતી લોકેશન તો ના નાખાય કોઈનું ડાયરેક્ટ નાખાય એમ તો વાંધો નહીં પણ તો ગાઈસ આ વ્લોગ હું અહીંયા એન્ડ કરું હું કેમ શૂટ નહીં કરતું એ બી કહું હું કહેવાનો હતો આજે યાર થોડીક અમુક પ્રોબ્લેમ હતી કંઈક બધી વસ્તુની એક તો જોબ જોડે બને એટલે બધું કામ જોડે જોડે નહીં પોસિબલ થતું ના શૂટ કમ્પ્લીટલી ના બ્લોગ બંધ ના છે કમ્પ્લીટલી શૂટ થાય કહીએ હું અહીંયા આમ ન ગઈ રવાય ને ત્યાં હું મેં સમથિંગ કહીએ શૂટ નહીં કરીને એમ કહું તો બી ચાલ કહીએ જ નહીં એવું 4 મહિના 4 રીલ બનાવી જ નહીં એવું બીજું કંઈ નહીં એ બી નવરાત્રિની ઘરે તો હું કંઈ દિવાળી પર તો કહીએ શૂટ નહોતું કર્યું ઓનલી ફોટોસ બીજું કહીએ જ નહીં એ વખત બી સ્ટાર્ટિંગમાં મજા આવી હતી એન્ડિંગમાં કંઈક આ તે પેલા ઢકાવવાને એટલે કંટાળી જવાતો છે કે બધો પ્રોબ્લેમ તો આવતા રહે ને એટલે શું કરીએ હવે ચિરાગ શું કહેવાય આ બધા પ્રોબ્લેમનો એક જ હલ છે મેરેજ કરી દે એટલે ડખાત નહીં એટલે તે બીજાને કહી દે કે આવું છે એટલે બધું પૂરું થઈ જાય એકલા ઉપર લોડ ના મેં કીધું હા બકા તને પૂછી લઈશ એ બહુ અમે એકબીજાની બહુ ખેંચીએ છે ને આઈડી વાત લાવી દે ને એટલે હું ચૂપ થઈ જાઉં ઓટોમેટિક એટલે પ્રોબ્લેમ હજી કમ્પ્લીટલી ના કહી શકું કે શું પ્રોબ્લેમ છે દે અમુક વસ્તુ એના લીધે શૂટ નહીં થતું હું કાલે ટાઈમ મળશે તો કાલે ફાઇનલી કંઈક બનાવીશું ઓકે ગાઈસ તો આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરશું તો ગુડ નાઇટ ટેક કેર સુધી લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો કાલે મને નવા વ્લોગ સાથે ટેક કેર